brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubaki. સમાચાર અમદાવાદથી જ નીટ યુજીસી નેટ પરીક્ષાને લઈ એબીવીપીએ દેખાવો કર્યા। ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કર્યા। સીબીઆઈ તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે તેવી માંગ કરવામાં આવી છે। પેપર લીકના દાવા મુજબ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ એબીવીપી દ્વારા કરવામાં આવી છે। યુનિવર્સિટી કેન્દ્રો પર આજે વિરોધ પ્રદર્શન કર્યો છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી ત્યોહાર। વિમલ, બોલો જુબાન કેસરી। જે પ્રકારે આપ સૌને ધ્યાનમાં છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ પરીક્ષાઓ લેવામાં સદંતર નિષ્ફળ જાહેર થઈ છે। જેમાં નીટની પરીક્ષા હોય કે નેટની પરીક્ષા હોય, નીટમાં મેડિકલના વિદ્યાર્થીઓ કે જેમને નીટની પરીક્ષામાં પણ ઘણી મોટી ધાંધલી અને પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે, તે જ પ્રમાણે નેટના વિષયમાં પણ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને પરીક્ષા થઈ ગયા બાદ એક ખૂબ મોટો કૌભાંડ બહાર આવવાની શંકા છે। યુજીસી નેટ અને એ સિવાય નીટની પરીક્ષાઓને લઈને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ જારી છે। અત્યારે હાલ એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ગઈકાલે કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એમની અટકાયત કરવામાં આવી હતી અને આજે હવે એબીવીપીના કાર્યકર્તાઓ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે સીબીઆઈ તપાસ નીટ પરીક્ષામાં સોંપી દેવામાં આવી છે, પરંતુ એબીવીપીની માંગ છે કે આ પ્રકારની પરીક્ષાઓમાં જે પ્રકારે ધાંધલી થતી હોય છે એ સ્થિતિમાં જે નવો કાયદો આવ્યો છે એ મુજબ એમની સામે એટલે કે જે આરોપીઓ છે એમની સામે કામગીરી થવી જોઈએ અને આ જ માંગ સાથે અત્યારે હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એમને ડિટેન કરવાની કામગીરી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। એબીવીપીના કાર્યકર્તાઓની માંગ સ્પષ્ટ છે કે નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને એને જ લઈને જે પ્રમાણે વિદ્યાર્થી પરિષદ આજે શિક્ષા પ્રશાસન વિરુદ્ધ આંદોલન કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે સદંતર વિદ્યાર્થી પરિષદ લડવા તત્પર છે। જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન કરતું રહેશે। નીટના વિદ્યાર્થીઓ હોય, નેટના વિદ્યાર્થીઓ હોય, દરેક વિદ્યાર્થીઓને ન્યાય માટે વિદ્યાર્થી પરિષદ કટિબદ્ધ છે। તો એબીવીપીની માંગ સ્પષ્ટ છે અને કે નવા કાયદા મુજબ કામગીરી થવી જોઈએ અને એ જ બાબતને લઈને હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। મહત્વનું છે કે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી છે અને એમના દ્વારા જ સરકાર સામે અલગ અલગ આક્ષેપો પણ હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। Brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubaki.